ઘણા વર્ષો પહેલા એક ગામના 10 જણા જાત્રા કરવા માટે જાય છે। જાત્રા કરવા માટે તે એવા તીર્થ સ્થળોની પસંદગી કરે છે જે ભારતમાં બહુ જ પ્રસિદ્ધ છે। જ્યારે તે જાય છે ત્યારે ઉનાળાનું વાતાવરણ હોય છે, ચાલીને નીકળે છે, કારણ કે ઘણા વર્ષો પહેલાંની આ કહાની છે। એટલે ચાલીને નીકળે છે, ત્યાંથી પાછા જ્યારે આવવાનો સમય થાય છે ત્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય છે। જ્યારે તેને જાત્રામાંથી પરત આવવાનું થાય ત્યારે વચમાં એક નદી એને આવે છે, જે વરસાદની સિઝનના લીધે તેમાં ઘણું પૂર આવી ગયેલું હોય છે। આ પૂરના લીધેથી તે એક કાંઠેથી બીજા કાંઠે જઈ શકતા નથી। તે એના લીધેથી તે 5-6 કલાક સુધી તે વાટે રહે છે કે આ નદીનું પૂર જ્યારે શાંત પડે ત્યારે આપણે નદી ઓળંગીને સામે કાંઠે જઈશું। 4-5 કલાક વીત્યા પછી પાણીનો પ્રવાહ ધીમો પડે છે, તેથી તે 10 જણા નદીને પાર કરે છે। એટલે તેમાંથી નદી પાર કર્યા બાદ તેમાંથી એક વ્યક્તિ એવું કહે છે કે હું બધા વ્યક્તિઓને એક વખત ગણી લઉં, એટલે કોઈ પાછળ રહી નથી જતું ને તેની ખબર પડે। એટલે એ વ્યક્તિ ગણવાનું શરૂ કરે છે કે 1, 2, 3, 4 તે ગણે છે, પણ તેમાં 9 વ્યક્તિ જ થાય છે। તો બીજો વ્યક્તિ કહે કે હું ગણી જોઉં કે, તો તે ગણવાનું શરૂ કરે તો પણ 9 વ્યક્તિ જ થાય છે। એટલે તે લોકો બધા દુઃખી થઈ જાય છે કે અમારામાંથી એક વ્યક્તિ પાછળ રહી ગયો છે, પાછળ છૂટી ગયો છે, અથવા તો નદીના પ્રવાહમાં તણાઈ ગયો છે। એ 10 લોકો બહુ જ દુઃખી હોય છે। તેમાં એક સંત નીકળે છે। એટલે સંત કહે કે તમે બધા નિરાશ કેમ છો? તો એ બધા વાત કરે છે કે આ રીતે થયું છે, અમે જાત્રામાં ગયા હતા, જાત્રામાંથી આવતા હતા, એમાંથી અમારો એક સાથીદાર ગુમ થઈ ગયો છે। એટલે તે સંત બધાને ગણે છે ને સંત તેમને સમજાવે છે કે તમે 10 વ્યક્તિ પૂરા જ છો એમ, પણ તે લોકો માનવા તૈયાર નથી। એટલે સંત ત્યાંથી ચાલ્યા જાય છે કે તમને જે સારું લાગે તે તમે કરો। એટલે તે લોકો એને ગોતવાનું શરૂ કરે છે કે એક સાથીદાર અમારો ક્યાં ગયો છે। એટલે તે જોતા જોતા ફરી તે નદીમાં જોવે છે, એટલે નદીમાં તેને પોતાનો ચહેરો દેખાય છે। એટલે તરત તે બીજા પોતાના સાથીદારને કહે છે કે આમાં તેની લાશ મને મળી ગઈ છે। એટલે તે જોવે છે, કારણ કે ઘણા વર્ષો પહેલાની આ કહાની હતી, એટલે એ લોકોએ અરીસો નહોતો જોયેલો। એટલે તે જોવે છે ને તે પછી બીજા પોતાના સાથીદારોને કહે છે કે લાશ મળી ગઈ છે, તો અંતિમ સંસ્કારની તમે તૈયારી શરૂ કરો। એટલે તે લાકડા ને બધી વસ્તુની તૈયારી શરૂ કરે છે। ક્યાં 3-4 કલાક વીતી જાય છે। એટલે જે પેલા સંત આવ્યા હતા એ સંત પાછા ફરે છે। એટલે તે જોવે છે કે આ તમે શું કરો છો એમ। એટલે એવડા એ લોકો કહે છે કે અમને આ પાણીમાં એમની લાશ મળી ગઈ છે અમારા સાથીદારની, એટલે અમે અંતિમ સંસ્કારની તૈયારી કરીએ છીએ। એટલે સંત તેને ફરીથી સમજાવે છે કે આ તમારો ને પોતાનો ચહેરો છે, આમાં કોઈ લાશ નથી, એટલે તમે આ ખોટું આ કાર્ય કરોમાં। એટલે ફરી વખત તે કહે છે કે હવે તમે કોઈ પણ વ્યક્તિની ગણતરી કરો, એટલે પોતાનાથી ખુદથી શરૂઆત કરજો, એટલે તમને તમારી સંખ્યા ખબર પડી જશે। એટલે ફરી તે પોતા બધા જ સાથીદારો ગણતરી શરૂ કરે છે અને શરૂઆત પોતાનાથી કરે છે। એટલે 10 વ્યક્તિ પૂરેપૂરા થઈ જાય છે। એટલે આ કહાનીનો સાર એટલો જ છે કે તમે કોઈ પણ બહાર તમે જે જોવો છો એ પહેલાં પોતાની અંદર જોવો, અને કોઈ પણ વસ્તુની શરૂઆત પોતાનાથી કરો। એ વસ્તુ બહાર શોધવાની જરૂર નથી, વસ્તુ તમારી અંદર જ છે। તમે પોતાનાથી કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરો એટલે કાર્ય તમારું ચોક્કસ પૂરું થશે। દોસ્તો, આ સ્ટોરી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।